બાજારામમ ઉથાલાપથાલા 26 સપ્ટેમ્બર 2025 ટેરિફા ફુગાવો એન ક્રિપ્ટોમમ હાહાકાર મુખ્ય સુકાકાંકોનમ અપેટા સુભાસાવરા ટ્રેડર્સા એન રોકનકારો સેનલા પારા તમારમ ફરીથી સ્વગાટ છે 26 સપ્ટેમ્બરનો દિવસ વૈશ્વિક બજારો મેટ તોફાની રહ્યો છે એન અપાની પાસ વિશ્લેષણ કરવા મેટ ઘનમ બદમ છે કાલો શરૂ કરી કે ગુરુવારે મુખ્ય સુકેકાંકો કેમ બાંધા થયા S&P P500 માં નોંધપાત્ર ઘટાડો થયો તે 0.50% ઘટીને 6604.72 પારા બાંધા થયો જે 37 દિવસનો ઘટાડો છે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ પાના ટેમન્ટી બચી શક્યો નહીં તે 0.38% અથવા 174 પોઈન્ટ ઘટીને 45947.32 પારા બાંધા થયો તે જ સમયે ટીક આધારિત નાસ્ડાક કમ્પોઝિટ 0.50% ઘટીને 22384.70 પારા બાંધા થયો 18 દિવસીય ઘટાડાનો સાયલસીલો માક પછી યુએસના મુખ્ય સૂચકાંકો મેટ સૌથી લાંબો સામૂહિક ઘટાડો છે જેમાં S&P P500 અને નાસ્ડાક બંને એક સપ્તાહના નિકાલ સ્ટે પહોંચી ગયા છે ખાસા ચિંતાની વાત એ છે કે આ વર્ષે આ માત્ર બીજી વખત છે જ્યારે ત્રણેય મુખ્ય સૂચકાંકો 17 સેટ સુધી એકસાથે ઘટ્યો છે વૈશ્વિક બજારો પારા નજર કરી તો ચિત્ર મિશ્ર હેઠળ યુરોપિયાના સૂચકાંકોએ થોડી સ્થિતિસ્થાપકતા દર્શાવી જર્મનીનો ડાયક્સ વાસ્તવમાં 0.54% વધીને 23662.74 પારા પહોંચ્યો જ્યારે FTSE 100 એ 0.37%ના સામાન્ય વધારા સાથે 9247.72 પારા બાંધા થયો જોક એશિયાના બજારો સંઘર્ષ કર્યો જાપાનનો નકે 0.87% ઘટીને 45354.99 પારા એન હોંગકોંગનો હેંગસેંગ 1.29% ઘટીને બાંધા થયો PCE ફુગવાનો બોમ્બ અજય બજારોન કાલવનારા સૌથી મોટા સમાકાર પર્સનલા કંજંપાસના એક સાપંડિકાઝ PCE પ્રેઝર ઇન્ડેક્સની અપેક્ષિત જાહેરાત છે જે ફેડરલ રિઝર્વનું પસંદાગનમ ફુગવનમ માપક છે એ ડેટા જ પૂર્વીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે જાહેર થવાનો છે તેના વેપારીઓની ચિંતામાં મૂકી દીધા છે આંતરરાષ્ટ્રીય ઓગસ્ટ મેટ વાર્ષિક ધોરણે PCE ફુગાવો 2.7% વધવાનો અંદાજ લગાવી રહ્યા છે જે જુલાઈના 2.6% કરતાં વધુ છે કોર PCE જેમાં આસ્ટેર ખોરાક અને ઉર્જાના ભાવોનો સમાવેશ થતો નથી તે વાર્ષિક 2.9% ની ગતિ જલાવી રાખે તેવી અપેક્ષા છે એ આંકડા મહત્વપૂર્ણ છે કારણ કે તે અવિશ્વસનીય રાઇટ સટ્ટા 54 મહિનાથી ફેદાના 2%ના લક્ષ્ય કરતાં ઉપર રહ્યા છે એન જ બાબત વધુ મહત્વપૂર્ણ બનાવે છે તે એ છે કે ગઈકાલે અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક આંકડાઓ બજારોને પહેલેથી જ હાકમકવી દીધા હતા બીજા ક્વાર્ટરની GDPને સુધારીને વાર્ષિક 3.8% કરાવવામાં આવી જ્યારે આગળના 3.3%ના અંદાજમાં કોઈ ફેરફાર ન થવાની અપેક્ષાઓ કરતાં વધુ હતી પ્રારંભિક બેરોજગારીના દબાવ ઘટીને માત્ર 218,000 થઈ ગયા જેનાથી બેરોજગારી 2025ની રંજન નિકાલ સ્ટારાની નજીક રહી મજબૂત આર્થિક ડેટે ફીડાની અપેક્ષાઓ નાટકીય રાઇટ બેડલી નાખી છે ડિસેમ્બર સુધીમાં 18 પોઈન્ટના દરમ ઘટાડાની સંભાવના ઘટીને માત્ર 60.5% થઈ ગઈ છે એન વેપારીઓ હેવ ફેડ દ્વારા આક્રમક રાહત પરાના તેમાંના સોડ ઘટાડી રહ્યા છે ટ્રમ્પનો ટેરિફ પ્રહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે બજારોને વધુ એક અંકેકો આપ્યો 1 ઓક્ટોબરથી લાગુ થનારા ટેરિફના નવા વ્યાપક રાઉન્ડની જાહેરાત કરી સૌથી નાટકીય જાહેરાત એ છે કે તમામ બ્રાન્ડેડ અથવા પેટન્ટ ફાર્માસ્યુટિકલ આયાત પારા આશ્ચર્યજનક 100% ટેરિફ લગાવવામાં આવશે અનિવાર્યપણે ઘણી આયાતી દવાઓની કિંમત બમણી કરી દેશે પરંતુ અટાલમ જા નહીં ટ્રમ્પે હેવી ડ્યુટી ટ્રક પારા 25% કિકાના કેબિનેટ એન બથામાં વેનિટી પારા 50% એન અપાહોલ્સ્ટા ફર્નિકાર પારા 30% ટેરિફાની પાના જાહેરાત કરી એકો ફાર્માસ્યુટિકલ ટેરિફ બ્રિટિશ કંપનીને નોંધપાત્ર રાઇટ અસર કરી શકે છે જે વાર્ષિક ધોરણે £5 બિલિયનથી વધુના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની અમેરિકન નિકાસ કરે છે રાષ્ટ્રપતિ સ્પષ્ટ કર્યું કે ટેરિફ ટાળી શકાય છે પરંતુ માત્ર ત્યારે જ જો કંપનીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સક્રિયપણે નવી શરૂઆત બ્રેકિંગ ગ્રાઉન્ડ કરી રહી હોય અથવા તેમાંની સુવિધાઓ નિર્માણાધીન અંડર કન્સ્ટ્રક્શન હોય આનાથી એલી જેવી કંપનીઓ મોટી જાહેરાતો કરી છે જમીન આથાવાદીએ હ્યુસ્ટનમાં $6.50 બિલિયનની ઉત્પાદન સુવિધા માટેની યોજનાઓ જાહેર કરી છે જે તેમાંના અગાઉ જાહેર કરાયેલ $5 બિલિયનના વર્જિનિયા પ્લાન્ટ ઉપરાંત છે આના જવાબમાં એશિયાના એન યુરોપિયાના ફાર્માસ્યુટિકલ સરોમાં ભારે ઘટાડો થયો
જેમમ હેંગ સેંગ બેઓટેકા ઇન્ડેક્ઝા 2.58% ઘટ્યો એન નોવો નોર્ડિસ્કા રોઝ નોવાર્ટીઝ એન એસ્ટ્રાઝેન્કા જેવી મોટી યુરોપિયાના ફાર્મા કંપનીમ શરૂઆતી વેપારમ 1.8% થી 2% ની વચ્ચે ઘટાડો જોવા મળ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં રાજકીય ભૂકંપા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદીએ ઘણો રાજકીય ધમાધમતા જોવા મળ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમાંના જનિત બફમાં અંદાજમાં 55 મિનિટાના ભાષણ આપ્યું, જેનાથી વિશ્વના નેતાઓ અસ્વસ્થતાથી હસી રહ્યા હતા અને તેમાંની બેઠકો પારા બેચેન થઈ રહ્યા હતા. ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ હતો. તેમાંને 7 યુદ્ધોનો અંત લાવવાનો દાવો કર્યો અને રશિયાના ઉર્જા ખરીદવાનું ચાલુ રખનારા યુરોપિયાના સટીઓ સેમ વાધરના ટેરિફની ધમકી આપી. તેમાંને ખાસા કરીને નટોના સભ્યોની નિશાના બનાવ્યા અને તેમાંને રશિયા પાસેથી તેલ ખરીદીને પોતાની વિરુદ્ધના યુદ્ધને ભંડોળા પંપાડવા બદલા દંભી ગણાવ્યા. તેમાંનો અંતિમ આદેશ સ્પષ્ટ હતો. તેમાંને તારાતાજા તત્કાલિકા ધોરણે રશિયા પાસેથી તમામ ઉર્જા ખરીદી બાંધા કરાવી પડશે. રાષ્ટ્રપતિ આબોહવા પરિવર્તનના પારા સંયુક્ત રાષ્ટ્રની પ્રાથમિકતાવન એક કુભાંડા કોન જોબ કહીને નકારી કાઢી એન પેલેસ્ટિનિયાના રાજ્યના પ્રેય ઝોન હમાસ માટીનમ ઇનામા ગણાવ્યું. તેમાંના વ્યાપક સંદેશમાં સંયુક્ત રાષ્ટ્રેન બિનાશરકરક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેનાથી વિપરીત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિડિયો લિંક દ્વારા એક મહત્વપૂર્ણ આબોહવા જાહેરાત કરી. પ્રથમ વખત પ્રતિજ્ઞા લીધી કે ચીન માત્ર ઉત્સર્જન વધારવાનું બાંધા નહીં કરે પરંતુ 2035 સુધીમાં તેને 7-10% સુધી ઘટાડેજ. આ વિશ્વની બી મહાસત્તાવન સંપૂર્ણપણે અલગ ઉર્જા માર્ગો પારા મૂકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેન્સ્કી રશિયાની વધતી જતી તકનીકી ક્ષમતાઓ ખાસા કરીને એઆઈએન ડ્રોન યુદ્ધમાં 20% સેટવાનીઓ આપી. તેમાંને કાયમ અપાને અત્યારે માનવ ઇતિહાસની સૌથી વિનાશક શસ્ત્રોની સ્પર્ધામાંથી પસાર થઈ રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીમાં હાહાકાર. ક્રિપ્ટો બજારો તેમાંના પોતાના પરફેક્ટ સ્ટોર્મ નો અનુભવ કરી રહ્યા છે. બિટકોઇનના ચા આતંકવાદીમાં પ્રથમ વખત $110,000ની નાઇસ ગાગાડ્યો છે. ગુરુવારે 3.8% એન સપ્તાહે 6.5% થી વધુના ઘટાડા પછી હાલમાં તે લગભગ $109,100 પારા ટ્રેડ થઈ રહ્યો છે. આ વેકેવલાઇન જ બાબતા વધુ તીવ્ર બનાવે છે તે એ છે કે આજે $22 બિલિયનના વિસલા ક્રિપ્ટોકરન્સી ઓપ્શન્સા એક્સપાયર થવાના છે, જેમાં મિકાલા $17 બિલિયનથી વધુના બિટકોઇનના ઓપ્શન્સા છે. એ એક્સપાયરી બજારમાં વધુ અસ્થિરતા લાવી શકે છે. નુકાસના બિટકોઇનના કરાતમ પાના વધુ છે. કુલ ક્રિપ્ટો માર્કેટ કેપ માત્ર 24 કલાકમાં $150 બિલિયન ઘટીને $3.70 ટ્રિલિયન થઈ ગયું છે. ઇથેરિયામાં પાના મનોવૈજ્ઞાનિકા $4,000 ના સ્ટ્રાથી નાઇસ ગાગાડી ગયો છે, જે હાલમાં લગભગ $3,942 પારા ટ્રેડ થઈ રહ્યો છે. સંસ્થાકીય રોકાણકારોનો ઉત્સાહ પાના ઓછો થઈ રહ્યો હોય તેમ લાગે છે. બિટકોઇનના ETFsમાંથી $253.40 મિલિયન એન ઇથેરિયામાં ETFsમાંથી $251.20 મિલિયન પાછા ખેંચાયા છે. ઓલ્ટકોઇન સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. જેમમ સ્ટોરી IP 28% ઘટ્યો છે, જ્યારે એવલાન્ચ, સોલાના, XRP, NBNB જેવા મુખ્ય ટોકન્સ 4% થી 15%ની વચ્ચે ઘટ્યા છે. ક્રિપ્ટો ફિયારા એન્ડ ગ્રીડ ઇન્ડેક્ઝા ફિયર એન્ડ એમ્પ ગ્રીડ ઇન્ડેક્સ મજબૂતા રાઇટ ફિયર ઇટાલી કેડ્રાના ક્ષેત્રમાં પ્રવેશી ગયો છે. કોર્પોરેટા આવકા એન આર્થિકા ડેટા. કોર્પોરેટા મોરસ મુખ્ય કમાની મેટ અપ્રમાણમ સાન્ટા દિવસ રહ્યો છે. જોગ એમ કટલાકા નોંધાપાત્ર સ્ટોક મુવામોન્ઝા જોયા. ઇન્ટેલ 8.9% ઉછાલ્યો, જ્યારે ઓરેકલ 5.6% એન ટેસ્લા 4.4% ઘટ્યા. કામેક્સ નિરાશાજનક ત્રિમાસિક પરિણામો પછી 20% ગગડીન દિવસનો સૌથી મોટો ગુમાવનારા શેર બન્યો. મિશિગાના યુનિવર્સિટીનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા પાના આવવાનો છે, જેમાં ઘટાડો થવાની ધારણા છે, જે વધતી આર્થિક અનિશ્ચિતતા દર્શાવે છે. બજારની અસ્થિરતા એન તકનીકી વિશ્લેષણ વિક્સ જીને ઘણીવાર ભયનો સૂચકાંક કહેવાયા છે, તે 3.5% વધીને 16.74 પારા પહોંચ્યો, જે ફુગાવના ડેટા પહેલાં બજારની વધતી ચિંતા દર્શાવે છે. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો, જેમાં 10 વર્ષીય યીલ્ડ 4.17%ના તરાના સપ્તાહના આંકડે પહોંચ્યો. કાલાના બજારોમાં ડોલર વ્યાપકપણે મજબૂત બન્યો. કોમોડિટી ક્ષેત્રે તાંબાના ભાવ ઘટ્યા, જ્યારે તેલ સ્થિર રહ્યા એન સોના સિવાયની કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી. આગલા મુખ્ય પરિબળો જો ફુગાવાનો ડેટા અપેક્ષા કરાતમ વધુ આવે
ટુ અપાને ડોલારાને વધુ મજબૂતા થાટો એન ટીકા સેરો પારા ડાબાનો વધાટમ જોઈ શકી છી ક્રિપ્ટો બજારો અજે વિસલા ઓપ્શન્સા એકસાપાયારી સાથે એક મહત્વપૂર્ણ વલંકા પારા છે બટાકોઈન અને ટૂંકા ગલાની ભવનાને ફરીથી તેજીમ ફેરવવા મેટ $113,000 માઇનસ $115,000 ની રેન્જ પછી મેળવવાની જરૂર છે નિષ્કર્ષા એન બાજારાનમ દ્રાસ્તિકોના 26 સપ્ટેમ્બર 2025 ને સંભવા એક ઇવ દિવસ તરીકે યાદ કરાવવામાં અવાજ ઘેરે ફૂગવાની ચિંતાઓ વેપાર નીતિની અનિશ્ચિતતા ભૌગોલિક રાજકીય તણાવ એન ક્રિપ્ટો બાજારાની ગતિશીલતા જેવી અનેક શક્તિઓ એકસાથે ટકરાય આગામી કેટલાક કલાકો નિર્ણાયક રહેજી કારણ કે પીસીઈ ડેટા બાજારાની ચિંતાવન માન્ય કરાશે અથવા રાહત અપાસ ક્રિપ્ટો રોકાણકારો મેટ અજાની ઓપ્શન્સા એકસાપાયારી કમ ટુ નિકાલ સ્ટારાની નિશાની હોઈ શકે છે અથવા વધુ ઊંડા સુધારાની શરૂઆત હોઈ શકે છે હામઝાની જેમાં એવ આસ્ટીર બજારોમાં જોખમાં સંકલના રિસ્ક મેનેજમેન્ટ સર્વોપરી બાની જયા છે આજના બાજારા સરંસ મેટ અતાલમજા દૈનિકા બાજારા વિશ્લેષણ મેટ સબસ્ક્રાઇબ કરાવનમ ભૂલાશો નહીં કાલા સુધી સુરક્ષિતા રાઇટ વેપારાકારો એન મહિતાગર રહો અશ્વિક્રાના અસામગ્રી ફક્ત શૈક્ષણિકા એન માહિતીપ્રાદ હેતુઓ મેટ છે એન તેના નાણાકીય સલાહ તરીકે ગણવી જોવા નહીં રોકાણના નિર્ણયો લેતા પહેલા હંમેશા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લો વેપારા એન રોકાણમ અંતર્ગત જોખમો હોય છે એન બુટાકલનમ પ્રદર્શનના ભવિષ્યના પરિણામની ગેરંટી અપાતમ નથી